જ્ઞાનમંત્રી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજની તારીખ 14/9/2020 આજનો વાર સોમવાર, ધોરણ 6 વિષય ગુજરાતી। અત્યાર સુધી આપણે કુલ 5 પાઠ જે છે એમનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। આજે આપણે પાઠ 6 લેખણ ઝાલીનો રહી એ તરફ આગળ વધી રહ્યા છીએ। કૃતિ છે લેખણ ઝાલીનો રહી। સૌપ્રથમ તો આપણે આ શિક્ષક જે છે એમને સમજવાનો પ્રયત્ન કરીએ કે લેખણ ઝાલીનો રહી બરાબર છે। તો અહીં બેટા આપણે અત્યાર સુધી એવું કરતા રહ્યા છીએ કે કોઈ પણ પાઠનું નામ હોય, કૃતિનું નામ હોય તો એ આપણે પહેલા સમજી લેતા, પરંતુ આ કૃતિનું નામ એવું છે કે જે આપણે પાઠ પૂર્ણ કરીશું ત્યારે આપણને પૂરી માહિતી એની પ્રાપ્ત થશે કે ખરેખર અર્થમાં અહીં એ શું કહેવા માંગે છે। આપણે સામાન્ય એવું ખાલી સમજીએ તો લેખણ ઝાલીનો રહી એટલે કે અહીં એ કલમ જે લખે છે એ કલમ એના હાથમાં રહેતી નથી, આટલું જ અહીં આપણે ત્યારે સમજીએ છીએ। જ્યારે આપણે પાઠ પૂર્ણ કરીશું ત્યારે પાઠના અંતમાં આખો સારાંશ જે છે એ આના થકી આપણને સમજવા મળી રહેશે। જો હું તમને અત્યારે કહી દઈશ તો તમને પાઠ સમજવાની જે મજા આવવી જોઈએ એ મજા આવશે નહીં, એટલે આપણે આનું શીર્ષક જે છે એ છેલ્લે રાખીએ છીએ। આમના કર્તા જે છે એ છે જોરાવરસિંહ જાદવ। સરસ મજાની લોકકથા છે, એમને સાહિત્ય પ્રકાર લોકકથા તરીકે ઉજાગર કરવામાં આવ્યો છે। એમનો જન્મ જે છે એ 10/1/1940 ના રોજ થયેલો છે। હવે આપણે આ લેખણ ઝાલીનો રહી એમના જે કર્તા જે છે જોરાવરસિંહ જાદવ એમના વિશે આપણે સામાન્ય એવી પહેલા ટૂંકમાં માહિતી મેળવીએ કે એમનો જન્મ ક્યાં થયેલો છે, એમણે કેટલા પુસ્તકો લખેલા છે, કેટલી નવલકથાઓ લખેલી છે, એ વિશે પણ આપણે થોડું ઘણું માહિતગાર રહેવું પડશે બરાબર છે। તો ચાલો હવે આપણે જોઈએ જોરાવરસિંહ જાદવને। જોરાવરસિંહ જાદવ ધંધુકા તાલુકાના આકરો ગામના વતની છે। જો જોરાવરસિંહ જાદવ છે બરાબર છે, એમના પિતાનું નામ છે દાનુભા। એ ધંધુકા તાલુકાના આકરો ગામના પોતે વતની હતા। લોક સાહિત્ય ક્ષેત્રે સંશોધન સંપાદનમાં એમણે વિદ્યાર્થી કાળથી જ રસ હતો। હવે એને લોક સાહિત્ય ક્ષેત્રે એટલે કે લોકોને તરબોળ કરવા, લોકોમાં નવી વાર્તાઓનો પ્રસાર કરવો, તેમજ લોકોને આધીન રહીને દરેક કાર્યો કરવા, લોકોને સમજાવવા, આ દરેક વસ્તુઓ જે છે એમનામાં વિદ્યાર્થી કાળથી જ સમાયેલી છે। આપણે કહીએ ને બરાબર છે કે અમુક વસ્તુ જે છે એ આપણને વારસાગત પ્રાપ્ત થતી હોય છે, એટલે અહીં પણ આજે જોરાવરસિંહ જાદવ જે છે એમને લોક સાહિત્ય માટે વિદ્યાર્થી કાળથી જ રસ હતો। આપણે નાના હોઈએ ત્યારથી જ આપણામાં કોઈ કળા, એવી વિશિષ્ટ કળા હોય કે એ કળા આપણે આગળ જતા ઉજાગર કરતા હોઈએ છીએ। તો અહીં આ જોરાવરસિંહ જાદવ જે છે એમણે લોક સાહિત્ય ક્ષેત્રે વિદ્યાર્થી કાળથી રસ દાખવી અને એ કળાને એમણે ઉજાગર કરેલી છે। અત્યાર સુધીમાં લોક સાહિત્યની વિવિધ કથાઓને અનેક પુસ્તકો રૂપે પ્રકાશિત કરી છે। જુઓ બેટા, શું કીધું કે લોક સાહિત્યની ઘણી બધી એવી કથાઓ છે બરાબર છે, ઘણી બધી એવી વાર્તાઓ જે છે કે એમને પુસ્તકો રૂપે પ્રકાશિત કરી છે। આપણે જોઈએ છીએ બરાબર છે કે ભાવનગરના ડોક્ટર I.K. વીજળીવાળા છે, તો એ હાલમાં અત્યારે પોતે પોતાની સેવા આપી રહ્યા છે, સાથે સાથે આવી રીતે ઘણા બધા પુસ્તકો પણ લખી રહ્યા છે। તો એવી જ રીતે આ જોરાવરસિંહ જાદવ જે છે એમણે પણ આ લોક સાહિત્ય ક્ષેત્રે ઘણા બધા પુસ્તકો લખેલા છે અને એ પુસ્તકો સ્વરૂપે એમણે પ્રકાશિત પણ કરેલા છે। મરદ કસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ, મરદાય માથા સાટે, લોકજીવનના મોતી વગેરે એમના લોકકથાના, લોકજીવન અને લોક સંસ્કૃતિને સ્પર્શતા વિવિધ વિષયોના પુસ્તકો છે। જો આ બધા જ પુસ્તકો છે તો કે કયા તો કે ભાઈ આપણા કસબીઓ, મરદાય માથા સાટે, લોકજીવનના મોતી, આ તમામની અંદર લોકકથા, લોકજીવન અને લોક સંસ્કૃતિને આધીન આ વાક્ય રચનાઓ જે છે, આ પુસ્તકો જે છે એની રચના કરવામાં આવેલી છે। આ તો જોઈ આપણે જોરાવરસિંહ જાદવ વિશે થોડી ઘણી માહિતી, એમનો થોડો ઘણો આપણે પરિચય મેળવ્યો, પરંતુ અહીં લેખણ ઝાલીનો રહી એ પાઠ વિશે આપણે થોડીક હવે વાત કરીએ તો આ પાઠની વાત જે છે એ ભાલ પંથકની છે બરાબર છે। ભાલ પંથકની આ લોકકથામાં કહળ સંગે કરેલી દાંડાઈનો બદલો હરકચંદ શેઠ કેવી રીતે કેવી યુક્તિથી વાળે છે તેનો પ્રાદર્શ
જે છે એ આ લોકકથાની અંદર મળે છે. અહીં બે માણસ છે, એ બંને માણસો જે છે એક કહળસંગ અને એક હરખચંદ. બરાબર છે. કહળસંગ જે છે એ પોતે રજપૂત છે, જ્યારે હરખચંદ જે છે એ વાણિયા છે. બરાબર છે. તો હવે થાય છે એવું કે કહળસંગ જે છે એ દાંડાઈ કરે છે. એટલે દાંડાઈ કરવી એટલે બેટા કામચોરી કરવી. બરાબર છે. હવે કહળસંગ જે છે એ દાંડાઈ કરવા લાગે છે. ઘણી વખત એવું થાય કે પોતે માણસ જે છે એ ખૂબ પૈસાદાર હોય અથવા તો એનામાં ઘણું બધું આવડત હોય તો એ માણસમાં અહમ આવી જાય છે, ઘમંડ આવી જાય છે. પરંતુ એ અહમ અને ઘમંડ જે છે એમને આજીવન સાંભળતા હોતા નથી. તો આ કહળસંગ જે છે એ પૈસાદાર થઈ જાય છે ધીમે ધીમે કરતો અને એનામાં અહમ આવી જાય છે અને એ અહમના પરિણામે એ કોઈની મદદ પણ કરતો નથી. તો ઈશ્વર પણ એને એવું જ પરિણામ આપે છે કે એક દિવસ એના ઘેર પણ એવું જ તે કાર્ય બને છે અને એ કાર્યના કામ માટે એણે આ હરખચંદને બોલાવવા પડે છે. જ્યારે હરખચંદ જે છે એને એ કાર્ય કરવા માટે જાય છે અને પોતે પોતાની સાથે જે અન્યાય થયેલો હતો એનો બદલો લે છે, ત્યારે ખરા અર્થમાં આ કહળસંગ જે છે એને ખ્યાલ આવે છે કે મારે ક્યારેય આવું કરવું જોઈએ નહીં. બરાબર છે. એટલે ક્યારેય આપણી પાસે જ્યારે ધન હોય, સંપત્તિ હોય કે માન મોહ પ્રતિષ્ઠા હોય તો આપણે અહમ કરવાને બદલે આપણામાં હંમેશા નમ્રતા હોવી જોઈએ. જેમ જેમ આપણો હોદ્દો ઊંચો થાય તેમ તેમ આપણામાં વિવેક આવવો જોઈએ, નમ્રતા આવવી જોઈએ. પરંતુ અત્યારના યુગ પ્રમાણે જોઈએ તો જેમ જેમ માણસનો હોદ્દો વધતો જાય છે તેમ તેમ એનામાં અભિમાન, ઘમંડ, બરાબર છે, એ વૃત્તિ જન્મ લેતી જાય છે. તો ખરેખર આપણે તો હંમેશા નમ્રતા અને વિવેકપૂર્વક વર્તન કરવું જોઈએ. એ આ લોકકથા દ્વારા આપણને જાણવા મળશે. હવે જોઈએ તો કે આ લોકકથામાં માનવ સ્વભાવની વિષમતાનો પરિચય મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે માણસ પાસે જ્યારે ધન, દોલત, સત્તા, માન, વૈભવ, પ્રતિષ્ઠા આ સર્વસ્વ હોય છે ત્યારે માણસની અંદર ખરાબ વિચારોની વૃત્તિ ઉત્પન્ન થાય છે. બરાબર છે. અને માનવ સ્વભાવની અંદર ઘણું બધું પરિવર્તન જે છે એ આપણને જોવા મળે છે. આપણી પાસે ક્યારે ધન, દોલત, ધન, સંપત્તિ ન હોય તો આપણે બધા પાસે આજીજી કરતા હોઈએ છીએ, વિનંતી કરતા હોઈએ છીએ. આ માટે મને કહેવત પણ યાદ આવે છે. કહે છે કે નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ. બરાબર છે ને. જ્યારે માણસ પાસે પૈસા હોય છે તો શું કે એ નાથાલાલ, એ નાથાલાલ. પણ જ્યારે એની પાસે પૈસા નથી હોતા તો શું લોકો એને બૂમ પાડીને કહે છે જો નાથિયો જાય, જો નાથિયો નીકળ્યો. બરાબર છે. એટલે આ છે આપણી આ વાસ્તવિક પરિસ્થિતિ. બરાબર છે. તો ખરેખર આ વાસ્તવિક પરિસ્થિતિને આપણે બદલાવવાની છે. તો એ જ સ્વરૂપે અહીં આ લોકકથા જે છે એ જોરાવરસિંહ યાદવે ઉજાગર કરેલી છે કે માણસ જે છે એનામાં પ્રતિષ્ઠા અને ધન સત્તાને પરિણામે જે પરિવર્તન આવે છે એ પરિવર્તન એનામાં વિનમ્રતા અને વિવેકના ગુણો સાથે આવવું જોઈએ, નહીં કે અહમ અને ઘમંડ સાથે. બરાબર છે. એ વાતનો ચિતાર અહીં એણે આલેખ્યો છે. લેખકે હાલ પંથકના તળપદા શબ્દોનો સુંદર વ્યાવહારિક વિધિઓ ભાષા કર્મનો ઉત્તમ નમૂનો પણ પૂરો પાડ્યો છે. આ છે આપણી ગુજરાતી માતૃભાષા અને આપણી માતૃભાષા આપણી ગળથોથીમાં ભણાવેલી હોય છે. જેવી હૈયે હોય એવી મોઢે આવી જાય છે. બરાબર છે ને. એટલે જ કીધું છે ને કે મને મારી માતૃભાષા સૌથી વાલી છે. તો આ ભાષા વિનિયોગનો વિવેક જે છે એ પણ જોરાવરસિંહ જાદવે આ લોકકથા દ્વારા એમણે વર્ણવેલો છે. જુઓ બેટા, આ લોકકથાની અંદર એવા ઘણા બધા શબ્દો છે કે જે આપણે અજાણતાપણે પણ જાણતા હોઈએ છીએ અને ન પણ જાણતા હોઈએ એવું પણ બને છે. તો આ લોકકથાની અંદર મોટા ભાગે તળપદા શબ્દો જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો હવે એના માટેનું એક ઉદાહરણ તમને આપું તો આપણે જોઈએ છીએ કે પાણી પીવા માટે આપણે ગ્લાસ એવો શબ્દ બોલીએ. બરાબર. કે ગ્લાસ ભરીને પાણી આપો. પણ ખરેખર આપણે શું બોલવું જોઈએ ગુજરાતી ભાષામાં બોલવું હોય તો કે એક પ્યાલો પાણી આપો ને. એટલે આવી રીતે ઘણા આપણે અંગ્રેજી શબ્દો પણ આપણા જીવનમાં સતત બોલતા હોઈએ છીએ એની આપણને પણ ખબર નથી હોતી. તો એવા ઘણા તળપદા શબ્દો પણ જે છે કે આ લોકકથા દ્વારા આપણને જાણવા અને શીખવા મળવાના છે. તો આપ સૌ શાંતિથી આ નિહાળશો, જોશો અને સમજશો એવી હું આશા રાખું છું. ચાલો તો હવે આપણે આ પાઠને આગળ વધારીએ. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને હાલ અને કનેર પંથક પાઘડીપણે પથરાયેલા છે. જો ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને, સીમાડો એટલે કે ગામની હદ. બરાબર છે.
ગુજરાત અને સૌરાષ્ટ્ર એ બંનેની જે ગામની હદ છે એને અડીને ભાર અને કનેર પંથક જે છે એ પાઘડી પને એટલે કે પાઘડીના જેવો વિસ્તાર, બરાબર છે, પાઘડી પને જે છે એ પથરાયેલો છે, એટલે કે લંબાઈમાં વધારે પણ પહોળાઈમાં કેવો હોવો જોઈએ તો કે ભાઈ ઓછો, બરાબર છે, લંબાઈમાં કેવો છે તો કે વધારે અને પહોળાઈમાં તો કે ઓછો છે, એવી રીતે પથરાયેલા છે કયા બે વિસ્તાર તો કે ભાલ અને કનેર। કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી કહેવત કહેવાતી આવી છે। જો અમી દ્રષ્ટિ એટલે કે મહેરબાની, મીઠી નજર, આપણે કહીએ છીએ ને કે આપણે ઘણી વખત આપણી માં હોય એની પણ મીઠી નજર લાગતી હોય છે, તો કુદરતની પણ અહીં એને મીઠી નજર લાગે છે અને એ મીઠી નજર હોવાને કારણે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે કે ભાઈ કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, બરાબર છે। જુઓ બેટા, તો કપાળ જે છે એમાં ક્યારેય વાળ ઉગવાના નથી અને ભાલની અંદર ક્યારેય ઝાડ ઉગશે નહીં, એટલે કે સાવ ઉજ્જડ જ્યાં ઝાડ પાન પર આપણને જોવા મળે નહીં એવો વિસ્તાર, એટલા માટે કહ્યું છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, આ કહેવત છે। આપણે જોયું અત્યાર સુધી કે ક્યારે કોઈને કપાળમાં વાળ ઉગ્યા હોય, બરાબર છે, જો કપાળમાં વાળ ઉગે તો ભાલ પંથકની અંદર ઝાડ ઉગે, પણ આ શક્ય જ નથી, બરાબર છે, કે જ્યાં સાવ ઉજ્જડ એવી જગ્યા છે ત્યાં ઝાડપાન ક્યારે ઉગવાના જ નથી। આવી ઝાડપાન વિનાની વેરાન ધરતીને જુઓ બેટા, વેરાન એટલે કે ઉજ્જડ, આવી ઝાડપાન વિનાની જે ઉજ્જડ ધરતી જે છે એ ઉજ્જડ ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામ છે। આપણે જોઈએ છીએ કબૂતરનો માળો કેવો હોય છે તો કે ભાઈ નાનકડો એવો હોય છે, તો અહીં પણ આવી ઉજ્જડ ધરતીને માથે એક કબૂતરના માળા જેવું નાનકડું એવું એક ગામ છે। ગામમાં રાજપૂત, દરબાર, કડબી, ભરવાડ અને વસવાયા વર્ણના 501 ખોરડા છે, બરાબર છે, બે એક ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે। જુઓ, વસવાયા વર્ણ એટલે કે ગામ તરફથી વસાયેલા એટલે કે બક્ષિસ ભેટ આપીને વસેલી જાતિ, એટલે એવી જાતિઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે અને બે જેટલા ખોરડાઓ જે છે એ વાણિયા અને બ્રાહ્મણના આવેલા છે। હવે તો જુઓ તો કે ભાઈ ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માટે, ઉચાળા ભરવા રૂઢિપ્રયોગ છે, ઉચાળા ભરવા તો કે ઘર બહાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું, એટલે ઉનાળો જ્યારે શરૂ થાય છે, બરાબર છે, ત્યારે ધરતી પરથી લોકો જે છે એ ઘર બહાર ખાલી કરીને કાં તો ભાગી જાય છે કાં તો નીકળી પડે છે। ચોમાસાના પગરણ મંડાય, બરાબર, પગરણ માંડવા એટલે કે શરૂઆત કરવી, આ પણ એક રૂઢિપ્રયોગ જ છે, પગરણ માંડવા શરૂઆત કરવી। ચોમાસાની શરૂઆત થાય છે અને ભારે વરસાદ તથા વાજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે। જુઓ, વાજળી એટલે કે પવનનું વાવાઝોડું, બરાબર છે, એટલે અહીં થાય છે એવું કે વરસાદની શરૂઆત થાય છે અને વરસાદની શરૂઆતને લીધે થઈ અને અહીં આ ગાડા માર્ગ જે છે એ બંધ થઈ જાય છે। મોરિયા ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા અને 3-4 મહિના ચાલે એ જીવન જરૂરિયાતની, ખેતીની અને ઘર વપરાશની સટરપટર ચીજ જણસોની ખરીદી કરી ઘરમાં સંઘરી રાખતા એ સમયની આ વાત છે। જુઓ, હવે વરસાદ કે ભાઈ મારું કામ, બરાબર છે, અને એક બાજુ થતી હોય વીજળી અને આવી વીજળી હોય, પવનનું વાવાઝોડું હોય, એ સમય દરમિયાન લોકો જે છે તે ઘરની બહાર નીકળી શકતા હોતા નથી, તો અહીં થાય છે એવું કે મોરિયા ગામના ખેડૂતો હતા, બરાબર છે, એ તાલુકા મથકે, પહેલા એવું હતું કે ગામડાની અંદર દરેક ચીજ વસ્તુઓ જે છે એ પ્રાપ્ત થતી નહોતી, મળી નહોતી રહેતી, એટલે લોકોએ ક્યાં જવું પડતું, તાલુકા મથકે જવું પડતું હતું, એટલે આ ગામના ખેડૂતો જે છે એ હટાણું કરવું એટલે કે ખરીદી કરવી, બરાબર છે, એટલે ખરીદી કરવા માટે એ તાલુકા મથકે જાય અને ઘર વપરાશની સટરપટર એટલે કે નાની મોટી ચીજ, જણસ એટલે કે વસ્તુઓ, એટલે આવી નાની મોટી વસ્તુઓ જે છે એની ખરીદી કરી અને ઘરની અંદર સંઘરી રાખતા, તેમજ જીવન જરૂરિયાતની ઉપયોગી વસ્તુઓ, તો કે આપણા જીવનમાં ઘણી બધી વસ્તુઓ ઉપયોગી છે, બરાબર છે, કપડાં, લત્તા, ખાવાનું અનાજ છે, દાળ, ભાત, ચોખા, બરાબર છે, ચા, ખાંડ, ગોળ, આ તમામ વસ્તુઓ જે છે એમની એ લાંબા સમય સુધી ટકી રહે એવી ખરીદી કરી રાખતા। તેમજ સાથે સાથે આપણો ભારત દેશ જે છે એ કૃષિ પ્રધાન દેશ છે, 70% લોકો ખેતી આધારિત જીવન જીવે છે, એટલે ખેતી માટે પણ જરૂરી સાધન સામગ્રીની આવશ્યકતા ઊભી
આવી રીતે લાંબો સમય ટકી શકે એ માટે ખરીદી કરી રાખતા હતા. હવે થાય છે એવું કે મહેનત મજૂરી કરી બે પાંદડે થયેલા કહોળસંગ. જો શું કહે છે કે ભાઈ મહેનત મજૂરી કરીને આ કહોળસંગ જે છે એ બે પાંદડે થાય છે. બે પાંદડે થવું રૂઢિપ્રયોગ છે, તો કે સુખી સંપન્ન થવું. ખૂબ મહેનત મજૂરી કરે છે અને થોડા કે સુખી સંપન્ન થાય છે, એટલે થોડા કે પૈસાદાર બને છે. તો થાય છે એવું કે ગાડું છોડીને એ ધંધુકે હટાણ કરવા ગયા છે, બરાબર છે. હવે થોડા પૈસાદાર બન્યા એટલે એના ઘેર ગાડું આવી ગયું, એટલે ગાડું વસાવી દીધું. એટલે ગાડું વસાવી અને ધંધુકા ગામ જે છે ત્યાં હટાણું કરવું એટલે કે ખરીદી કરવી. તો એ ખરીદી કરવા માટે ગયા છે. સુલેમાન ઘાંચીની ઘાણીએથી એને 2-3 ડબ્બા તલના તેલના ખરીદ્યા. જુઓ કોની ઘાણીએથી? તો કે ભાઈ સુલેમાન ઘાંચીની ઘાણીએથી એને 2-3 તેલના તલના ડબ્બા ખરીદ્યા. મોદીની દુકાનેથી દેશી ગોળની થેલીઓ, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેટાના કોથળા અને બીજું તો કેટલું બધું આખું પાછું ખરીદી કરી ગાડામાં એણે તો ભાઈ મૂકી દીધું. જીવન જરૂરિયાતની તો આપણે ઘણી બધી વસ્તુઓ આવશ્યક છે, બરાબર છે. આપણે ઘરમાં પણ જોઈએ છે કે આપણા મમ્મી પપ્પા આખો દિવસ કંઈક ને કંઈક વસ્તુઓ લાવ્યા જ કરતા હોય છે. એટલે આપણે જીવન જરૂરિયાત માટે ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે. તો આ બધી જ વસ્તુઓની સાથે સાથે એણે બીજી ઘણી બધી એવી નાની મોટી વસ્તુઓ પણ આખી પાછી કરી અને એણે ગાડામાં મૂકી દીધી. રાંધવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું. ત્યાં 2 મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહી આવતા હરકચંદ શેઠે સાદ લીધો. જુઓ શું થાય છે. હવે હજી તો એ કહોળસંગ જે છે એમને આ બધી વસ્તુઓ લઈ લીધી, દાળ ને ચોખા ને ગોળ ને તલના તેલના ડબ્બા ને, બરાબર છે. અને આ બધું બટાટાના કોથળા, ડુંગળી બધું લઈ અને નાની મોટી બીજી ચીજ વસ્તુઓ લીધી. બધું એણે ગાડાની અંદર મૂક્યું. ત્યાં તો 2 મણ કપાસિયાનો કોથળો માથે મૂકી અને આવડવા જે હરકચંદ જે શેઠ જે છે એ પવન કે વંટોળીઓ ઉડતો હોય અને જેમ વંટોળીઓ ઉડે છે એવી જ રીતે હરકચંદ શેઠ જે છે એ વંટોળિયાની માફક ઉડતા ઉડતા આ કહોળસંગને સાદ પાડે છે, બરાબર છે. અને કહે છે કે એ કહોળસંગ ભાઈ ઘડી સાત બળદિયાને તાણી ઝાલો ને, આ કપાસિયાનું બચકું ઘર લગી લેતા જાવ ને. શું કીધું એણે કે એ કહોળસંગ ભાઈ ઘડીક સાત આ બળદિયાને તમે ઝાલી રાખો, થોડી વાર માટે તમે આ બળદો જે છે એમને ઊભા રાખો, આ કપાસિયાનું બચકું જે છે એ ઘર લગી તમે લેતા જાઓ. જો બાચકો એટલે શું કહેવાય? તો કે નાની એવી ગાંસડી, બરાબર છે. આપણે બધા એનાથી પરિચિત છીએ, માહિતગાર છીએ. હવે બને છે એવું કે હરકચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આજ ગાડામાં ભર્યો છે, એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે? શું કીધું ભાઈ કહોળસંગે? બરાબર છે. હરકચંદે એને બૂમ પાડી કે એ કહોળસંગ ભાઈ આ તમે મારું બાચકું લેતા જાઓ ને. તો કહોળસંગ એને કહે છે કે ભાઈ આ મારા તો કે ગાડાની અંદર કે આ બળદ જે ઉચકી ન શકે એટલો ગજા ઉપરાંતનો કે ભાર ભરેલો છે, અને એમાં પાછું કે તમારો કપાસિયાનો કોથળો હું કે ક્યાંથી કે લેતો જાઓ, આ ક્યાંથી કે ગાડો હાલશે? ભાઈ સાહેબ કપાસિયા ભરે કોઠી થોડી જ ફાટી જાય. શું કીધું હરકચંદે? એ કે ભાઈ કપાસિયા ભરે કઈ તમારું ગાડું જે છે પાછળની કોઠી આવે ને એ કઈ ફાટી જશે નહીં, ભલા થઈને આટલું બાચકું લેતા જાઓ. શું કહે છે? કે ભલા માણસ બની સારું કામ કરો ને, આ બાચકું કે મારું લેતા જાઓ ને, નાનકડી એવી ગાંસડી જે છે એ તમે લઈ જાઓ. હરકચંદ શેઠ ગામમાં હાટડી માંડીને બેઠા છો તો માલ લઈ જવા આખું ગાડું ભાડે કરી લેતા હો તો નરી માળિયા વિદ્યા જ વાપરો છો. જુઓ શું કે છે? હાટડી એટલે કે નાની દુકાન. એને કહે છે કહોળસંગે કીધું કે હરકચંદ શેઠ ગામમાં તમે નાનકડી એવી દુકાન કરીને બેઠા છો તો તમારે તો કે માલની અવારનવાર જરૂર પડે, બરાબર છે. માલ લઈ જવો લાવો તો કે તમે એક ગાડું કે વસાવી લેતા હો અથવા તો તમે ભાડે કરી લેતા હો કે તમારે એટલી માળિયા વિદ્યા જ વાપરવાની છે. જો એવું કહેવાય છે કે માળિયા જે છે ને બહુ કંજૂસ હોય. જો કોઈ હોય તો કોઈ ખોટું નહીં લગાવવાનું, દુઃખ નહીં લગાવવાનું, કે આની અંદર આવ્યું છે કે આપણે સમજવા માટે તો આ શબ્દનો ઉપયોગ કરવો જ પડે છે, બરાબર છે. એટલે માળિયા જે છે એ બહુ ચતુર હોય છે અને ચાલાક હોય છે, એ સમજી વિચારીને દરેક પગલું જે છે એ ભરતા હોય છે. તો આ કહોળસંગે એને આવો જવાબ આપી દીધો. ભઈલા આજ તો હાટની કઈ ખરીદી નહોતી, વૈદના પડીકા લેવા આવ્યો હતો, પણ થયું કે ઘેર ગાય વિયાય એવી છે ને અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાચકું નાખતો જાવ, ગાડાવાળા કોઈને કોઈ હરીલાલ મળી રહેશે. શું કીધું
કીધું હરખચંદે કે ભાઈ આજે તો કે મારે કાંઈ દુકાનની કાંઈ ખરીદી કરવાની નહોતી, પણ આ તો શું કે ઓલા વૈદના પડીકા લેવા આવ્યો હતો તો કે મને એમ થયું કે લાઈને ઘરે ઓલી ગાય વિયાવાની છે તો કે એની માટે હું કપાસિયાનું બાચકું નાખતો જાઉં, અહીં છે આવ્યો છું તો કંઈક તો કે કામ કરતો જાઉં, મને કોઈક ને કોઈક હરીનો લાલ જે છે એ ચોક્કસ ને ચોક્કસ કોઈ ગાડાવાળો જે છે એ મળી રહેશે. હરીનો લાલ એટલે કે ભગવાનનો કોઈ માણસ મને મળી રહેશે, એમ કે મારું આ બાચકું ગાડામાં નાખીને ઘર સુધી પહોંચાડશે એવો વ્યક્તિ મને મળી રહેશે. શેઠિયા, તમે તો લેવાના પાણીએ હાથ ધોવો છો ને, કાયમ મફતિયું કોણ લઈ જાય? કોક દી નાના પીળ હોય ને ઉછીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડીએથી હેઠા ઉતારી દો છો. શું કીધું કે જો લેવાના પાણીએ હાથ ધોવા એટલે કે કોઈની ઉદારતા હોય એનો દુરુપયોગ કરવો. હવે થાય છે એવું કે હરખચંદ શેઠ જે છે એ હંમેશા કોઈક ને કોઈક સારી વ્યક્તિ હોય, ઉદાર વ્યક્તિ હોય એનો હંમેશા એ દુરુપયોગ જ કરતો, એનો જે લાભ ઉઠાવ્યા કરે, ક્યારેય એ પોતાના ખિસ્સામાંથી રૂપિયો કે 2 રૂપિયા કાઢતા નહીં. બરાબર છે? એટલે અહીં કવળસંગ જે છે એનાથી કહેવાય જાય છે કે ભાઈ તમે તો કે લેવાના પાણીએ હાથ ધોવો છો એટલે કે તમે હંમેશા બીજાના સારા વ્યક્તિ જે છે એમનો તમે દુરુપયોગ કરો છો, એ ઉદાર માણસ હોય એમને તમે વાપરો છો. એમ કાયમ કે મફતિયું તમને કોણ લઈ જાય? તમે જ વિચારો કે કોઈ આપણને મફતિયું કોઈ સેવા કરે, કોક દી નાણાં ભીડ હોય ને ઉછીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડીએથી હેઠા ઉતારી દો છો. કવળસંગે કહી દીધું એને કે ભાઈ ક્યારેક અમારી પાસે પૈસા ન હોય, બરાબર છે, અમારે પૈસાની તંગી અછત સર્જાણી હોય અને અમે તમારી દુકાને જ્યારે કોઈક વાર ઉછીનું માંગવા માટે આવીએ છીએ ત્યારે તો કે તમે તમારી દુકાનેથી અમને હેઠા ઉતારી દો છો. સાંભળે છે ને એ બધું? એમ ઓલું કહે છે ને કે આપણે વેદ નમીએ તો કોઈ હાથ નમે. સમજ્યા? શું કે છે કે જો કે તમે કે વેદ નમો તો કે સામે કોઈ હાથ નમે. એટલે કે આપણે કોઈક દિવસ કોઈકને થોડુંક માનપાન આપીએ તો કોઈક બીજી વ્યક્તિ જે છે એ આપણને વધુ ને વધુ માન આપે. બરાબર છે? એટલે હંમેશા આપણે જે છે એ બીજી વ્યક્તિને મદદરૂપ બનવાની ભાવના આપણામાં કેળવવી જોઈએ. હંમેશા આપણે બીજી વ્યક્તિને સતત મદદ કરતા રહેવું જોઈએ. કવળસંગ ભાઈ ઉધારે તો આખી હાટડી દઈ દેવી પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોવે ને. શું કહે છે કે ભાઈ હાલો હું તો તમને હમણાં કે આખી કે આ દુકાન જે છે મારી એ હું તમને આપી દઉં કે ઉધાર, પણ સમય આવે ત્યારે સમયસર તો કે તમારા ચોપડામાં જે મેં હિસાબ લખ્યો હોય એ હિસાબ તમારે મને આ ચૂકવવો પડે ને. 3 બરફ લગી નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો એ ફાલતું હશે? શું કહે છે કે 3 વર્ષ થઈ જાય છે છતાં પણ તમે મને પૈસા ચૂકવતા નથી, ત્યારે હું જ્યારે તમારી પાસે માંગુ છું ત્યારે કે તમે મારી સામે આંખો કાઢો છો, આવું તે કાંઈ ચાલતું હશે? અમારે આગળ પેટ છે ને, બરાબર છે, કહેવત છે કે પેટ કરાવે વેટ. બરાબર છે? આપણે જે કાંઈ કરીએ છીએ જમવા માટે કરીએ છીએ, બરાબર છે, ખાવા માટે કરીએ છીએ, તો અહીં એ પણ એને લખ્યું છે કે અમારી આગળ પણ પેટ છે. એટલે આ સાંભળીને કવળસંગે મનમાં ગાંઠ વાળી. બરાબર છે? એને મનમાં ગાંઠ વાળી લીધી એટલે કે નક્કી કરવું. રૂઢિપ્રયોગ છે, મનમાં ગાંઠ વાળવી, નક્કી કરવું. કવળસંગે નક્કી કર્યું કે વાણીઓ આજ માંડ ઘાયે ચડ્યો છે, હિંગ તેલ હમણાં કા ફાટીને ધુવાડે રહી ગયો છે, ગામમાં કોઈની શરમ ભરતો નથી, આજીને થોડે દાડે તારા ન બતાડું તો મારું નામ કવળસંગ નહીં. શું કહે છે કે આ તો કે હમણાંથી કે પકડીને બેહાલ થઈ ગયો છે, ગામમાં નાના હોય મોટા હોય કોઈની પણ કે શરમ ભણતો નથી. જો ફાટીને ધુમાડે થઈ જવું, રૂઢિપ્રયોગ. બરાબર છે? એટલે કે ખૂબ બગડી જવું. આવડો આ જે હરખચંદ શેઠ જે છે એ ખૂબ બગડી ગયો છે, એટલે એ કોઈની શરમ પણ ભરતો નથી, નાની વ્યક્તિ હોય મોટી વ્યક્તિ હોય એ કોઈની પણ લાજ મર્યાદા રાખતો નથી. તો આજે તો કે મારે એને થોડા દિવસે તારા દેખાડવા જ છે. બરાબર છે? એટલે એમ કે છે કે થોડે દિવસે તારા દેખાડવા એટલે તો કે ભાઈ હંમેશા તારા જો છે એ ક્યાં હોય? રાત્રે ઉગે અને ક્યાં આવે તો કે ભાઈ આકાશમાં ઉગે. તો થોડે દિવસે તારા દેખાડવા એટલે કે આજે હું એને બરાબરનો ચમત્કાર દેખાડું. એમ એ અર્થમાં એણે કીધું છે કે હું આજે એને થોડા દિવસે તારા દેખાડી દઉં નહીં તો કે મારું નામ કવળસંગ નહીં. હવે બને એવું કે અહીંયા કવળસંગ જે છે એ રજપૂત છે, સામે હરખચંદ જે છે એ કેવો છે? વાણિયો છે. એટલે બંને પોતપોતાની બુદ્ધિ પ્રમાણે સમજ પ્રમાણે કામ કરતા હોય છે. એટલે હવે થશે એવું કે ભાઈ બંને વચ્ચે શું થાય તો કે ભાઈ સતત ને સતત એમના વિચારણા ચાલતી હોય. હવે આપણે ફરી વખત આ થોડુંક નાનકડું એવું જે છે જેટલો સારાંશ આપણે શીખ્યા એમને એક વખત રિપીટ કરી લઈએ. બરાબર છે? એટલે આપણને ખ્યાલ આવે. તો અહીં સુધી આપણે ભણ્યા કે ભાઈ કવળસંગ જે છે એ અને હરખચંદ જે છે એ બંને એકબીજાની સાથે આવી રીતે મંત્રણા ઉપર ઉતરી જાય છે કે
ભાઈ હવે મારે એની સાથે કે બદલો લેવો છે, હવે એને હું શું કરીશ, આજે એને મારું કે પાછું લેવાની ના પાડી છે. કોણ કીધું એવું? કહળસંગે કીધું કે ભાઈ કહળસંગ કહે છે હરખચંદને કે ભાઈ હરખચંદે એને કીધું હતું કે ભાઈ તું મને પાછું લેતો જા, પરંતુ કહળસંગ એને પાછું લઈ જવાની ના પાડે છે. એટલે હરખચંદના મનમાં ગાંઠ પડી જાય છે કે આની સાથે મારે આવી રીતે કઈ વાત કરેલી છે, એ વાત જે છે એ હવે મારે આગળ લઈ જવી પડશે. હવે મારે એને ખરેખરી બુદ્ધિનો ચમત્કાર દેખાડવો પડશે. હું પણ એવું કંઈક કામ કરું કે જેથી આ કહળસંગ જે છે એને પણ ખબર પડે કે આપણે હંમેશા બીજી વ્યક્તિને મદદરૂપ બનવું જોઈએ. બરાબર છે? તો હવે સમય મર્યાદા ન હોવાને લીધે આ પાઠ જે છે એ આપણે અહીં અધૂરો મૂકી રહ્યા છીએ. ફરી પાછા આપણે જ્યારે પણ લેક્ચરમાં મળીશું ત્યારે આ પાઠ જે છે એ પૂર્ણ કરીશું. મને આશા છે કે અહીં સુધી જેટલું આપણે ભણ્યા એ આપ સૌ સરસ રીતે સમજી શક્યા હશો. એ સાથે જ આપ સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ.